17 સપ્ટેમ્બર 2024ના દિવસે લેબેનોન કરીને એક દેશ છે. એ દેશમાં બરાબર 3:30 વાગે એક સાથે 3000થી વધુ પેજરોમાં બીપ થવા લાગ્યું. જેમના પેજરોમાં બીપ થવા લાગ્યું એમણે પોતાના હાથથી પેજર હાથમાં લીધા, મેસેજ શું છે એ વાંચવા માટે મોઢાની નજીક લઈ ગયા, ત્યારે 3:30 થી લઈને 4:30 સુધી ધડાધડ આ બધા પેજરોમાં બ્લાસ્ટ થવા લાગ્યા. આ બ્લાસ્ટમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, 3000થી વધુ લોકોને ઈજા થઈ. અને આ બ્લાસ્ટ કેમ થયા એ જો તમે જાણવા માંગતા હોય અને જો તમે પણ જાણવા માંગતા હોય કે આપણા ફોનમાં આવો કોઈ બ્લાસ્ટ થઈ શકે કે નહીં, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આ પેજરવાળી આખી ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ, તો એના માટે મારે તમને ફેબ્રુઆરી 2024ના મહિનામાં લઈ જવા પડશે. ફેબ્રુઆરી 2024માં જનરલ હસાન નસરલ્લા, જે હેઝબોલાના જનરલ સેક્રેટરી છે, એમણે એક ટેલિવિઝન સ્પીચમાં એવું કીધું હતું હેઝબોલાના દરેક સપોર્ટરને કે ઇઝરાયેલી સ્પાય કરતાં પણ વધારે ખતરનાક તમારો આ મોબાઈલ ફોન છે. એટલે તમારો મોબાઈલ ફોન ફેંકી દો, જમીનની અંદર દાટી દો કે પછી લોખંડના બોક્સની અંદર છુપાડી દો, પણ ફોન યુઝ કરવાનું બંધ કરી દો. એના પછી જુલાઈ 2024માં રોયટર્સની એક ન્યૂઝ આર્ટિકલથી આપણને ખબર પડી કે હવે હેઝબોલાના દરેક ટેરરિસ્ટ પેજરનો યુઝ કરે છે. આ એ જ પેજર છે જેવા પેજરમાં બ્લાસ્ટ થયા હતા. આ એ જ પેજર છે જે કદાચ તમે તમારા પપ્પાને પૂછશો ને તો એમણે વાપરેલું હશે. આમાં કેવું હોય, પેજરમાં 2 વે કમ્યુનિકેશન ના થાય. મારે તમને કોઈ મેસેજ મોકલવો છે ને તો હું તમને પેજ કરીશ, તમારા નંબર ઉપર એ મેસેજ મોકલાવડાઈશ ને એ મેસેજ તમને પેજરની સ્ક્રીન ઉપર દેખાશે. આ એક જૂના જમાનાની ટેકનોલોજી છે અને આ ટેકનોલોજી હેક ના થઈ શકે એટલે જ કદાચ હેઝબોલાના ફાઇટર્સ આ પેજર્સ યુઝ કરતા હતા કે ઇઝરાયલને ખબર ના પડે એ લોકો ક્યાં છે. જીપીએસ તો હોય નહીં પેજરમાં અને એમના મેસેજીસ ટુ એન્ડ ફ્રો ના જઈ શકે. એટલે 17મી સપ્ટેમ્બરના દિવસે શું થયું, ધડાધડ જે લેટેસ્ટ કન્સાઇનમેન્ટ પેજરનું આવ્યું હતું અને જે હેઝબોલા ફાઇટર્સ પાસે હતું ને, એમાં 5000 જેટલા ડિવાઇસીસમાં બ્લાસ્ટ થયા. અને આ બ્લાસ્ટ ત્યારે થયા જ્યારે આ બધા જ ઓપરેટિવ્સ કાં તો દુકાનમાં શોપિંગ કરતા હતા, કાં તો રોડ ઉપર પોતાનું વાહન ચલાવતા હતા, ઘરે આરામ કરતા હતા. બેસિકલી આવી કોઈ ઘટના માટે કોઈ તૈયાર જ નહોતું. અને જેવો પેજરે બીપ કરવાનું ચાલુ કર્યું એવું તરત જ મેસેજ વાંચવા માટે જ્યારે ઓપરેટિવ્સ પોતાના ચહેરાની નજીક લઈ ગયા ને, ત્યારે ઘણા બધા વિડીયોઝ એવા પણ આવ્યા જેમાં હોસ્પિટલમાં આંગળી વગરના, હાથ વગરના, મોઢે ઈજા પામેલા કે પેટમાં કાણું પડી ગયું હોય એવા પણ ઓપરેટિવ્સ હોસ્પિટલમાં પહોંચી ગયા અને એક સાથે હેઝબોલાના 3000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. તો હવે નેક્સ્ટ સવાલ કે આ બ્લાસ્ટ કેટલો મોટો હતો અને શું બીજા કોઈને ઈજા પહોંચી? તો જેટલા સીસીટીવી ફૂટેજ ટ્વિટર ઉપર સામે આવ્યા છે એ સીસીટીવી ફૂટેજને જોઈને એટલું ખબર પડે છે કે જેણે પેજર ભરાઈ રાખ્યું હતું પોતાના વેસ્ટ પાસે કે પછી જેના હાથમાં પેજર હતું એમને જ ઈજા પહોંચી છે. આજુબાજુ નજીકમાં ઉભેલા લોકોને પણ ઈજા નથી પહોંચી. તો પછી સૌથી મુખ્ય સવાલ એ છે કે આવો બ્લાસ્ટ થયો કેમ અને આપણા ફોનમાં આ બ્લાસ્ટ થઈ શકે કે નહીં? તો ઘણા બધા લોકો એવો અંદાજો લગાવ્યો કે કદાચ આ પેજરને એવી રીતે હેક કર્યા હશે કે એની બેટરી ઓવરહીટ થઈ ગઈ હશે ને આ ઓવરહીટ થઈને બ્લાસ્ટ કર્યો હશે. પણ આમાં ઘણા બધા એક્સપર્ટ્સ એવું કહી રહ્યા છે કે જ્યારે કોઈ પણ બેટરીનો બ્લાસ્ટ થાય ને તો એ બહુ જ મોટી અને તીક્ષ્ણ અગ્નિ થાય છે. એવી કોઈ અગ્નિ આમાં જોવા નથી પડી અને પ્રોપર બ્લાસ્ટ જ થયો છે. એટલે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે જ્યારે સપ્લાય ચેઇનમાં પાછળ જઈને, એટલે જ્યારે આ નવા પેજરનો લોટ જતો હશે ને હેઝબોલા પાસે, ત્યારે વચ્ચે કોઈક વ્યક્તિએ કે કોઈક એજન્સીએ આ દરેક પેજરમાં એક્સપ્લોઝિવ્સ મૂકી દીધા હતા, જે એક્સપ્લોઝિવ કોઈક ઇલેક્ટ્રિકલ મેસેજથી આલ્ફા ન્યુમેરિક કીથી એક્ટિવેટ કરી શકાય અને એનું ડેટોનેશન કરી શકાય. લેબનીઝ ફોરેન મિનિસ્ટ્રી અને હેઝબોલા બધાને એવો જ અંદાજો છે કે ઇઝરાયેલની ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદનો હાથ આમાં છે. જે કંપનીનું નામ આ AP924 પેજર ઉપર હતું ને, એ કંપનીએ પણ સ્ટેટમેન્ટ રિલીઝ કરીને કીધું કે અમે તો ફક્ત અમારું નામ વાપરવા આપ્યું હતું, આનું મેન્યુફેક્ચરિંગ યુરોપના કોઈ દેશમાં થાય છે, પણ એમણે બી કંપનીનું નામ આપણને નથી જણાયું. આનાથી આપણને એક વસ્તુ તો ખબર પડે છે કે જે આપણે પિક્ચરોમાં જોઈએ છે એવી જ એક ઘટના આજે આપણી સામે ઘટી ગઈ છે, જેમાં એક સાથે હજારો ટેરરિસ્ટને ઈજા પહોંચાડવામાં આવી છે અને આજુબાજુ બીજા કોઈને નુકસાન બી ના થયું. આના વિશે તમે શું કહેવા માંગો છો મને કહેજો. પણ હજુ એક સવાલ આપણને હશે કે આ હેઝબોલા આખરે છે શું? તો હેઝબોલા અમેરિકા, યુરોપિયન યુનિયન, અરબ લીગ, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલમાં મળેલા ટોટલ 60 દેશોથી વધુ દેશોએ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનનો એમને ટાઇટલ આપેલો છે. અને એટલે જ આપેલો છે કારણ કે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એટલા ટેરરિસ્ટ અટેક તો એમણે કરેલા જ છે. પણ 7મી ઓક્ટોબરે જ્યારે ઇઝરાયેલે
પેલેસ્ટાઇન ઉપર અટેક ચાલુ કર્યો ગાઝા સ્ટ્રીપમાં, ત્યારે 8મી ઓક્ટોબર 2023થી હેઝબોલાના જે ટેરરિસ્ટ છે લેબનોનના સાઉથમાં જે લોકોએ પોતાનું ઘર બનાવેલું છે એમણે મિસાઇલ ફાયરિંગ ચાલુ કરી દીધું હતું અને ઇઝરાયલ પર અટેક પણ ચાલુ કરી દીધો. અને એના જ રિટેલિએશનમાં કે પછી કોઈ મોટો અટેક પ્લાન થઈ રહ્યો હશે ને એના માટે થઈને જ કદાચ ઇઝરાયલે આવું કોઈક કાવતરું રચ્યું. આના વિશે તમે શું કહેવા માંગો છો ને એ મને કમેન્ટમાં કહેજો. પણ આ જે પેજર બ્લાસ્ટની આખી ઘટના છે એ તમે સમજી ગયા કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવી માહિતી જો જોવી ગમે છે ને તો એના માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું VTVGujarati.com પર. ધન્યવાદ.